હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી રામ। તો આજે આપણે વાત કરવાના છીએ આજના બ્લોકમાં આપણા સ્લેબનું લોખંડ બંધાઈ ગયું છે, તો એના બાબતમાં થોડી આપણે ચર્ચા કરશું। તો લવજીભાઈ, ચલો, આપણે લોખંડ કમ્પ્લીટલી બંધાઈ ગયું છે। પછી આમાં રૂમના ગાળા બધા બેડા છે, 13 બાય 13 ના છે। તો એનાથી લઈને આપણે 2A લોખંડ કરેલું છે। તો બધું ટોટલી 2A બોધેલું છે, એક્સ્ટ્રા ટોપ પણ નાખેલા છે। પછી ટોટલી સ્લેબ બીમ આપેલા છે, એમાં પણ 16 mm ના એક્સ્ટ્રા ટોપ બોધેલા છે આપણે। પછી પાછળના ભાગમાં સજ્જું છે, તો એમાં એક્સ્ટ્રા ટોપ આવી ગયા। પછી આ 4 ફૂટનું બ્રાકેટ આલેલું છે પાછળના ભાગે, તો એમાં પણ આપણે 20 mm નો એક્સ્ટ્રા ટોપ આપી દીધો છે। પછી બધું 2A લોખંડ છે। પછી લાઇટ ફિટિંગ ની વાત કરીએ તો 2 LED મૂકી છે અને એક પંખાનું બોક્સ મૂક્યું છે। પછી આપણે રૂમમાં એક પંખો મૂકેલો છે, 2 LED મૂકેલી છે, એક પંખાનું બોક્સ છે, 2 LED મૂકેલી છે। પછી આપણે આવી ગયા આ હોલમાં, તો 1, 2, 3 અને 4 બેડરૂમ છે। આ હોલ છે આપણો। તો હોલના અંદર 1, 2, 3, 4 ને 4 8 LED મૂકેલી છે, 2 બોક્સ પંખાના મૂકેલા છે। પછી 17.5 બાય 16 નો હોલ છે, તો એમાં આપણે સ્લીપ બીમ આપ્યો છે, જેમાં 2 16 mm ના 8 mm નાખ્યા છે, 12 mm ના 8 નાખ્યા છે। એક વચ્ચે 1.5 નો બીમ આપ્યો છે સેન્ટરમાં, એમાં આપણે યુઝ કર્યા છે 1.5 નો બીમ છે, તો એમાં યુઝ કર્યા છે 2 20 mm, એક 16 mm, અને ઉપર ટોપમાં 2 12 mm અને એક્સ્ટ્રા ટોપ 20 mm ના આપ્યા છે। પછી આવી ગયા રસોડા, તો રસોડામાં આપણે LED નથી મૂકી, એમાં પંખાના બોક્સ મૂક્યા છે। સાઈડમાં સજ્જું છે, તો એમાં પણ LED એક મૂકેલી છે। પછી આપણો આવી ગયો તો કે બહારનો ભાગ, ઝરોખાનો ભાગ। આપણે ગુજરાતીમાં અહીંયા ઝરોખો કહે છે અને બાલ્કની પણ કહેવાય છે। તો આપણો આવી ગયો ઝરોખાનો ભાગ, એ 9.25 બાય 11.25 નો છે। પછી આપણે આગળના ફ્રન્ટમાં ડાઉન સજ્જું આલેલું છે, કે જેમાં નળિયા ફિટ થશે। પછી આપણે હવે જે આ રૂમ છે, તો એના બાબતમાં થોડી ચર્ચા કરીએ। આ ઉપર બીજો માળ કરવાનો છે, જે કોલમ ઊભા છે એમાં। તો એમાં મિત્રો કોઈને અનુભવ હોય તો બતાવજો, કે કોલમ પહેલાથી ફસાવા સરળ સારા રહે, એનાથી મજબૂતાઈ વધે, કે ખાલી લેપિંગ મૂકીને પછી બાંધવા સારા। તો એમાં કોમેન્ટમાં જરૂરથી તમે જણાવજો। પેનથી જ બાંધેલા છે આપણે। પિલ્લર પહેલાથી જ સ્લેબમાં જ ફસાઈને ઊભા કરેલા છે, તો એમાં મજબૂતાઈનો પણ થોડો અમારા અનુભવથી કે મજબૂતાઈ વધી જાય આમાં સ્લેબમાં હંગાતે ભરવાથી। પછી હવે આના વાત કરીએ તો આમાં તમે કોમેન્ટમાં મને જણાવજો। નીચે મકાન બનાવવાનું છે અને ઉપર મંદિર લેવાની ઈચ્છા છે પાર્ટીની। માતાજીની ધજા છે, જુઓ, એ માતાજીનું નીચે પેલા કાચું મકાન હતું, તો એમાં માતાજીનું મંદિર હતું। તો હવે પાર્ટીને સ્લેબના ઉપર મંદિર લેવાની ઈચ્છા છે। તો કઈ ટાઈપનું મંદિર બનાવવું, એમાં તમને કોઈ આઈડિયા હોય તો બતાવજો।
બીજું લવજીભાઈ આખો સ્લેબ બતાવી દો. આખા સ્લેબનું લોખંડ બંધાઈ ગયું છે, લાઇટ ફિટિંગ સમથિંગ પતી ગયું છે. અને આપણે લોખંડની વાત કરીએ તો લવજીભાઈ અહીંયા થોડો લોખંડ ઉપર ફોકસ કરો. અહીંયા આવો. હવે જો કે આ કઈ કંપનીનું લોખંડ છે, તો આપણે લોખંડ વાપર્યું છે બ્રિસ્કોન કંપનીનું, જે 550D છે. તો આ પહેલી વાર મેં તો યુઝ કર્યું છે સ્લેબમાં. કમેન્ટમાં બતાવજો કે કેવું લાગે, કેવું રહે મજબૂતાઈમાં લોખંડ. મને તો સારું લાગ્યું, સરસ છે. હવે મિત્રો આપણા બ્લોગને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, જેથી કરીને અમારા કન્સ્ટ્રક્શનના લગતા તમને વિડીયો મળતા રહે. અને હવે આપણે મળીએ સ્લેબની ભરાઈ વખતે આગલા બ્લોકમાં. તો જય શ્રી રામ. લાઈક અને કમેન્ટ કરો.